આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 36। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી અરિષ્ટ નામનો અસુર બળદનું રૂપ લઈ વ્રજમાં આવ્યો। તેની ખાંડ અને શરીર ઘણા મોટાં હોય, ખરીઓ વડે ખોદી નાખેલી પૃથ્વીને તે કંપાવતો હતો। વળી તે અસુર બળદ જેવી ઘણી તીક્ષ્ણ ગર્જના કરતો, પગ વડે પૃથ્વીને ખોદી નાખતો, પૂંછડું ઊંચું કરી શિંગડાની અણીઓ વડે નદી વગેરેના કિનારા ઉખાડી નાખતો, વચ્ચે વચ્ચે થોડા થોડા છાણના પોદળા કરતો, મું તરતો અને નેત્રોને સ્થિર કરતો હતો। હે રાજન, એની કઠોર ગર્જનાથી ભયને લીધે ગાયોના તથા સ્ત્રીઓના ગર્ભ સમય વિના જ 4થા મહિના સુધીના ગર્ભનો સ્ત્રાવ થવા સંભવ છે। 5મા તથા 6ઠા મહિના સુધી ગર્ભ સ્રવી જતા અને પડી જતા હતા। તેમજ આ પર્વત છે એવી શંકા થવાથી તેની ખૂંદ ઉપર મેઘો બેસતા હતા। હે રાજા, તીક્ષ્ણ શિંગડાંવાળા તે બળદને જોઈને ગોપીઓ તથા ગોવાળિયા ત્રાસ પામ્યા અને ભયભીત થયેલા પશુઓ ગોકુળ છોડી નાસી ગયા। તેઓ સર્વે હે કૃષ્ણ, હે કૃષ્ણ એમ બોલતાં ભગવાનને શરણે ગયા। એટલે ભગવાને પણ ભયથી નાસભાગ કરતા ગોકુળમાં જઈ ડરશો માં એવી વાણીથી સર્વને આશ્વાસન આપીને વૃષભાસુરને બોલાવવા માંડ્યો। અલ્યામૂર્ત, ઓ દુષ્ટ, ગોવાળો અને પશુઓને ત્રાસ આપવાથી શું વળવાનું છે? તારા જેવા દુરાત્માઓના બળના ગર્વનો નાશ કરનારો તો હું છું। એમ કહી શ્રીકૃષ્ણે હાથથી ખભો ઠોકી તાળીના અવાજથી અરિષ્ટાસુરને કોપાવ્યો અને પોતે મિત્રના ખભા પર હાથ મૂકી ત્યાં ઊભા રહ્યા એ રીતે તેને કોપાવ્યો। એટલે ક્રોધાયમાન થઈ ખરીઓથી પૃથ્વી ખોદતો અને પૂંછડું ઊંચું કરી મેઘોને ભમાવતો તે શ્રીકૃષ્ણ સામે ધસ્યો। લોહી જેવાં લાલ નેત્રો સ્તબ્ધ કરી શિંગડાની અણીઓ આગળ કરી શ્રીકૃષ્ણને કટાક્ષથી જોઈ ઇન્દ્રે મૂકેલા વગ્નની પેઠે તે અત્યંત વેગથી દોડ્યો। એટલે હાથી જેમ સામા હાથીને હઠાવી દે તેમ ભગવાને તેના બંને શિંગડાં પકડી 18 પગલાં તેને પાછો હઠાવી દઈ ભોની પર પછાડી નાખ્યો। એ રીતે ભગવાને તેને પછાડ્યો ત્યારે તેના સર્વ અંગો પરસેવાથી રેબઝેબ થઈ ગયા અને તે હાંફવા લાગ્યો ને ક્રોધથી વ્યાપ્ત થઈ ઉતાવળો ઉઠીને ફરી શ્રીકૃષ્ણ સામે ધસી ગયો। ભગવાન શ્રીકૃષ્ણે ફરી ધસી આવેલા તે દૈત્યના શિંગડાં પકડી તેને પૃથ્વી પર પછાડ્યો અને પગથી દબાવી ભીના કપડાંની પેઠે નીચોવ્યો। તેનું શિંગડું ખેંચી કાઢી તેના વડે જ તેને માર્યો એટલે તે ધરણી પર ઢળી પડ્યો। એ વેળાએ લોહી ઓગતો, મું તરતો અને વિષ્ઠા કરતો તે પગ પછાડતો હતો। તેથી આંખો ભમતી હતી અને તે મહાકષ્ટે યમલોક માંગ્યો। એટલે પુષ્પોથી ભગવાનને વધાવતા દેવોએ સ્તુતિ કરી એમ બળદ રૂપે આવેલા અરિષ્ટાસુરનો વધ કરી પોતાની જાતિ ગોવાળિયાઓથી સ્તુતિ કરાતા અને ગોપીઓના નેત્રોને મૂર્તિમાન ઉત્સવરૂપ ભગવાન શ્રીકૃષ્ણે બળદેવજી સાથે વ્રજમાં પ્રવેશ કર્યો। અદ્ભુત કર્મોવાળા શ્રીકૃષ્ણે અરિષ્ટાસુરનો વધ કર્યો। તે પછી દેવર્ષિ ભગવાન નારદે કંસ પાસે જઈ કહ્યું, પેલી કધયા આકાશમાં ઉડી ગઈ તે યશોદાની પુત્રી હતી। શ્રીકૃષ્ણ દેવકીના પુત્ર છે।
ને બળરામ રોહિણીના પુત્ર છે. તારાથી ડરતા વસુદેવે તેઓ બંનેને પોતાના મિત્ર નંદને ત્યાં મૂકેલા છે. તેઓ બંનેએ તારાંગ ઘણાં માણસોને મારી નાખ્યાં છે. નારદજીનું વચન સાંભળી ક્રોધથી કંસના અંગે અંગ કંપવા લાગ્યા અને ભાન ભૂલ્યો. તેણે વસુદેવને મારવાની ઈચ્છાથી તીક્ષ્ણ તલવાર હાથમાં લીધી, પણ હમણાં વસુદેવને મારીશ તો તેના પુત્રો નાસી જશે, આવી ગુપ્ત સલાહ આપીને નારદજીએ તેને અટકાવ્યો. પછી વસુદેવના પુત્રોને પોતાના મૃત્યુ રૂપે જાણી કંસે વસુદેવને દેવકી સાથે લોઢાની બેડીઓ વડે કેદ કર્યા. પછી દેવર્ષિ નારદ ગયા, એટલે કેશી દૈત્યને બોલાવી તારે બળરામને તથા કૃષ્ણને મારી નાખવા એમ કહી તેને વ્રજ તરફ મોકલ્યો. અને મુષ્ટિક, ચાણૂર, શલ તથા તોશલ વગેરે મલ્લો, મંત્રીઓ તથા હાથીઓના મહાવતોને બોલાવી કંસે કહ્યું, હે વીર ચાણૂર, હે મુષ્ટિક, કૃષ્ણોપનિષદના વચન પ્રમાણે દ્વેષને ચાણૂર મલ્લની અને મત્સરને મુષ્ટિકની ઉપમા આપેલી છે. તમે મારું વચન સાંભળો. નંદના વ્રજમાં વસુદેવના પુત્ર બળદેવ અને કૃષ્ણ છે. તેઓથી વિધાતાએ અથવા નારદજીએ મારું મરણ નક્કી દર્શાવ્યું છે. માટે તેઓ બંને અહીં આવે ત્યારે તમારે બંનેએ મલ્લની રમતથી તેઓને મારી નાખવા. પ્રથમ તો અહીં મલ્લના અખાડાની ચારેય બાજુ અનેક પ્રકારના માંચડા બાંધો, અને શહેર તથા દેશના સર્વ મનુષ્યો ઈચ્છાનુસાર મલ્લયુદ્ધ ભલે જુએ. વળી હે ચતુર મહાવત, તારે અખાડાના દરવાજા ઉપર કુવલયાપીડ હાથીને લાવવો, અને તે હાથી દ્વારા મારા તે બંને શત્રુઓને મારી નંખાવવા. વળી 14ને દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધનુર્યાગ શરૂ કરો, અને વરદાન આપનારા ભૂતરાજ મહાદેવ માટે પવિત્ર પશુઓને મારો. એમ અમાત્યોને આજ્ઞા કરી કેવળ સ્વાર્થના જ સિદ્ધાંતને જાણનારા કંસે યદુશ્રેષ્ઠ અક્રૂરને બોલાવી પોતાના હાથથી તેમનો હાથ પકડી કહ્યું, હે મહાદાની અક્રૂર, આ કૃષ્ણોપનિષદના વચન પ્રમાણે સત્યને અક્રૂરની ઉપમા આપી છે. માત્ર સત્ય જ કૃષ્ણ ભગવાનને લાવી શકે છે, જેથી કંસે દુષ્ટ મને અક્રૂરરૂપ સત્યને જ આજ્ઞા કરેલી છે. તમે મારા માટે આદરપૂર્વક એક મિત્ર કાર્ય કરો. ભોજવંશીઓ માંગ ને યાદવો માંગ તમારાથી બીજો કોઈ પણ મારું અત્યંત હિત કરનારો નથી. માટે હે સૌમ્ય, પોતે સમર્થ છતાં ઇન્દ્રે જેમ વિષ્ણુનો આશ્રય કરી સ્વાર્થ સાધ્યો હતો, તેમ હું પણ ઘણા મોટા કાર્યમાં સાધનરૂપ તમારો આશ્રય કરું છું. અને તે કાર્ય આ છે, તમે નંદના વ્રજમાં જાઓ. ત્યાં વસુદેવના 2 પુત્રો રહે છે. તેઓને આ રથમાં બેસાડી જલ્દી અહીં લાવો. વિષ્ણુનો આશ્રય કરનારા દેવોએ તેઓ બંનેને હાથે મારું મૃત્યુ નિર્માણ કર્યું છે. માટે નંદાદી ગોવાળિયાઓ સાથે તે બંનેને મોટી મોટી ભેટો આપવાનું કહી તમે અહીં લાવો. એટલે અહીં આણેલા તેઓ બંને કાળ સરખા હાથી પાસે, અને હાથીથી બચી જશે તો વજ્ર જેવા મલ્લો પાસે મરાવી નાખીશ. એ રીતે તેઓ બંને માર્યા જશે. એટલે દુઃખી થયેલા વસુદેવ વગેરે તેઓના સંબંધીઓને તથા મારાથી વિરુદ્ધ વર્તતા વૃષ્ણિ, ભોજ અને દશાર વંશીઓને પણ હું મારી નાખીશ. મારા પિતા ઉગ્રસેન ઘરડા હોવા છતાં રાજ્યની ઈચ્છા રાખે છે. તેમનો, તેમના ભાઈ દેવકનો તથા બીજા મારા શત્રુઓનો પણ હું નાશ કરીશ. પછી હે મિત્ર, આ પૃથ્વી નિષ્કંટક થશે. વળી મારા સસરા જરાસંધ, પ્રિય મિત્ર દ્વિવિધ વાનર, તેમજ
શંબરાસુર, નરકાસુર તથા બાણાસુરે મારા ઉપર જ સ્નેહ કર્યો છે. તેથી તેઓ દ્વારા દેવોના પક્ષ કરનારા રાજાઓનો નાશ કરી હું પૃથ્વી ભોગવીશ. આ સર્વ કાર્યવસ્તુ જાણી તમે બાળક બળદેવ તથા કૃષ્ણને ધનુર્યાગના દર્શન માટે મથુરાની શોભા જોવા જલ્દીથી અહીં લાવો. ત્યારે અક્રૂર બોલ્યા, હે રાજન, મરણને ટાળવું એ તમારો વિચાર સારો છે, પરંતુ કોઈ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં મનુષ્ય સમભાવ રાખવો, કારણ કે ફળને સિદ્ધિ કરનાર તો દૈવ જ છે. અર્થાત હર કોઈ ફળની સિદ્ધિ પરમેશ્વરને આધીન છે. મનુષ્ય દૈવે નષ્ટ કરેલા એવા પણ મોટા મનોરથો કરે છે અને હર્ષ તથા શોક પામે છે, છતાં મોટા મનોરથો કરી મનુષ્ય તે ઉપાયો કરવા માંડે છે. પણ ફળનો લાભ કે અલાભ ઈશ્વરાધીન હોય, ફળનો લાભ થાય તો હર્ષ પામે છે અને થતો નથી તો વ્યર્થ સાધન ક્લેશથી શોક કરે છે. આવો લોક વ્યવહાર પ્રસિદ્ધ છે. તો પણ હું તો તમારી આજ્ઞા માન્ય કરું છું અને તેમને લેવા જાઉં છું, પણ ફળ તો દૈવાધીન છે. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ અક્રૂરને આજ્ઞા કરી મંત્રીઓને રજા આપીને કંસે ઘરમાં પ્રવેશ કર્યો, તેમજ અક્રૂર પણ પોતાને ઘેર ગયા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 36મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.